નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના નવા ચેરમેન તરીકે રાજુ કરપડાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે। ચાર્જ સંભાળવાના પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચાર્જ સંભાળ્યા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગના ચેરમેન બનવું તેમનું લાંબા સમયનું સ્વપ્ન હતું, જે આજે સાકાર થયું છે। તેમણે કહ્યું કે જિલ્લાના દરેક ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચે અને ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે। રાજુ કરપડાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે તેઓ અત્યાર સુધી લડતા રહ્યા છે અને હવે જવાબદારી મળ્યા બાદ વધુ અસરકારક રીતે કામગીરી કરશે। અત્યારે રાજુભાઈને સિંચાઈનું ખાતું મળ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં। એથી ખેડૂતને આનંદ છે, કારણ કે અત્યાર સુધીમાં એક પણ તલાવ ખોદાણા નથી, ખોદકામ થયેલું નથી। એટલે રાજુભાઈ આવ્યા છે અને રાજુભાઈ માથે ખેડૂતને તમામને વિશ્વાસ છે કે હવે પણ સિંચાઈના પાણીના તલાવ ખોદશે અને પાણી ખેડૂતને આપશે, કારણ કે રાજુભાઈ અત્યાર સુધી પાણીના પ્રશ્ન રડતા જ આવ્યા છે અને રડતા જ હતા રાજુભાઈ। એટલે રાજુભાઈને પાણી માટેમાં ખેડૂતને રાજુભાઈ માથે વિશ્વાસ છે અને રાજુભાઈને જવાબદારી પણ આવશે હવે કે પાણી ખેડૂતને પૂરું પાડવું પડશે। નકર તમામ ખેડૂત પર રાજુભાઈને રમહોત બોલાવવાના છીએ અમે। એવું નથી કે રાજુભાઈ અત્યારે જિલ્લા પંચાયતમાં સિંચાઈનું ખાતું આપ્યું પાણી નહીં આપે એટલે રાજુભાઈ અહીંયા બે એકસે ખુરશીમાંથી હરખી રીતે એવું નહીં માનવાનું। હું જાહેર જીવનમાં આવ્યો એક સ્વપ્ન જોઈને આવેલો કે આ વિસ્તારને સિંચાઈનું પાણી મળે, ખેડૂતોનું સ્થળાંતર અટકે। ખરેખર મારી જે રજૂઆતો હતી એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર પોઝિટિવ નિર્ણયો લઈ સૌની યોજનાના સ્કાવરવાલ ખોલી આ વિસ્તારના 22 થી વધારે ગામડાઓમાં સિંચાઈનું પાણી આપવાનું 2020 થી ચાલુ થયેલું। ત્યાર પછી પણ જે ગામડાઓ બાકી રહેલા એના માટે અલગથી યોજના બનાવી 318 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી। અને આજે ખરેખર જે સ્વપ્ન જોઈને હું નીકળ્યો તો એને સાકાર કરવા માટે ક્યાંય ને ક્યાંય મને પોતાને જે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની વાત કરીએ તો ભલે, સંગઠન પ્રમુખની વાત કરીએ, મહામંત્રીની, મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી, આ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત